રેલવે તંત્ર દ્વારા ઘણા લાંબા સમયથી શહેરના હાદાનગરમાં જવાનો રસ્તો બંધ કર્યો હોય, જેને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રેલવે તંત્ર દ્વારા શહેરના હાદાનગર વિસ્તારમાં જવાનો રસ્તો ઘણા લાંબા સમયથી રેલવેના પાટા નાખીને બંધ કરવામાં આવ્યો છે, જેને લઈને આ વિસ્તારમાં 7 સોસાયટીમાં વસતા લોકોને કોઈ ઇમરજન્સી સમયે તાત્કાલિક વાહનની સુવિધા મળી શકતી નથી. 108 એમ્બ્યુલન્સ તેમજ ફાયર જેવી ઇમરજન્સી સેવા માટે ખૂબ જ દૂર સુધી ફરીને આ સોસાયટીમાં આવવું પડે છે, જેને લઈને અહીં વસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તેમજ સ્થાનિક કોર્પોરેટરોને આ અંગે ફોન કરવામાં આવતા આમાંથી કોઈ પણ વ્યક્તિ દ્વારા સ્થાનિક લોકોના ફોન ઉપાડવામાં આવતા નથી. ત્યારે સ્થાનિક લોકો દ્વારા રાજકીય નેતાઓ મત લેવા હોય ત્યારે જ અહીં દેખાતા હોય છે તેવા આક્ષેપો કર્યા હતા. સ્થાનિક લોકો દ્વારા આજે આ મુદ્દે ભારે હોબાળો કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. એ ભાઈ બાન અંદર જાતું ફોન કરો हाँ, मारू नाम राजूभाई पंड्या। हूँ आ विस्तारनो रहीश छूँ। आ रस्तोनो उपयोग लगभग 8 થી 10 सोसायटी करे छे। 1950 वखतनो महाराजा साहेब वखतनो आ रस्तो छे अने रेलवे एना ऑफिसरोनी जोखमीथी आ रस्तो बंद करी अने अमारी 10 सोसायटीनी लगभग 25,000 पब्लिक छे एने तकलीफ ऊभी करी छे। हवे जेम अगाऊ बेने बात करी कि कब्रस्तान आए छे एम अमारुं हिंदूनुं स्मशान ત્યાં છે, અહીંયા ક્રિશ્ચનની વસ્તી છે એનું કબ્રસ્તાને કુંભારવાડે છે. બધાને રસ્તો આ જ છે મયત લઈ જવા માટે, બરાબર. એ રસ્તો બંધ કર્યો છે. બીજી વાત કે 108 અહીંયા કોઈકને કાંઈક થયું હોય, હાર્ટ એટેક કે ફલાણું ઢીકડું, તો એને આવવા માટે રસ્તો બંધ છે. ફાયર બ્રિગેડ અહીંયા કોઈકને આગ લાગી હોય નજીકમાં, તો આગ લાગી હોય તો ક્યાંથી આવે? આમ ફરીને આવે તો 5 કિલોમીટર થઈ જાય તો બળી જાય આખું બધું ઘર. અને આ કાયદેસરનો રસ્તો છે, કોઈ રેલવેની આમાં માલિકી છે નહીં. એટલે આ રસ્તો ખુલ્લો કરવો જોઈએ એવી બધાની માગણી છે. અને મહારાજા સાહેબ વખતનો જ્યારે આઝાદી પહેલાંનો રસ્તો છે. આ રેલવેની સ્થાપના 1955માં થઈ આવ્યા, એ પહેલાંનું છે આ બધું, બરાબર ને બેન? હા. અત્યારે તમે કોને કોને? મારું નામ કુલસુમબેન મોહમ્મદ હુસેન સૈયદ બોલું છું. અને ભાઈ અમારે જો આ રસ્તો ખોલાવાનો છે, અમારે રસ્તો આમાં કેટલી અહીં તકલીફ પડે છે. મારી 108 નથી આવી ઉગતી, નથી ફાયર બ્રિગેડ આવી ઉગતી. આગ લાગી હોય, કોઈ શોર્ટ સર્કિટ થઈ હોય તો નથી ફાયર બ્રિગેડ આવી ઉગતી, કોઈ નથી આવી ઉગતું. અને જો ડિલિવરીનો કેસ હોય તો ડિલિવરીવાળા તો કેમ કરે છે તોય નથી આવી ઉગતા. મારો દીકરો 35 વર્ષનો 108ની ઓલામાં ઓફ થઈ ગયો, તોય અમે કાંઈ નથી કરી ઉક્યા. અત્યારે મત જોતો હોય તે બધાય આવે છે. અને અત્યારે અમે વાય થોડી તો અમારી અમે કોઈ જ નથી જોતા. અમારા છોકરાઓ સ્કૂલ પોગે છે તો લેટ જાય, લેટ આવે. આ લાલ દવાખાને જાય તો તે રોડે ઉતરી છે, ચિત્રા ઉતરી 30 રૂપિયા રિક્ષા. હવે ગરીબ અમે તો ઠીક, પણ ગરીબ માણસ હોય 30 રૂપિયા આવવાના ને 30 રૂપિયા જવાના ક્યાંથી કાઢી ઉકે? બસ ગરીબ માણસ હાટું અને 108 હાટું ફાયર બ્રિગેડ હાટું જે કરો નહીં કરો. કોઈ આ ફોન નથી ઉપાડતા, કોર્પોરેટર કોઈ ફોન નથી ઉપાડતા. બાબુભાઈ મેર છે, બીજું તો હા પંકજભાઈ. એણે એમ કીધું કે અમે આવશું. આ કેટલા સમયથી એમ કહે છે, કાંઈ કોઈ કરાવતું નથી. ચૂંટણીનો મત જ્યારે જોતો હોય ને ત્યારે રિક્ષાઓ મૂકે, ઘરે રિક્ષા મૂકે. અત્યારે અમે કહીને તોય નથી મૂકતા. અને એક રિક્ષા ખોલે ને તો એક ખૂટો કાઢી નાખે. પાછું 6 વાગે ને મતનું બંધ થાય ને મતદાન ત્યાં પૂરા પાછા હતું એની કરી નાખે હરખું. હા.